આજનો એક ખાસ વિડીયો આપણે આવી ગયા આપણી વાડીએ. આજે એક નવીન વસ્તુ બતાવું. આપણા આંબામાં આવી ગયો છે મોર. એટલે ઓણની સિઝનમાં કેરીઓ ખાવા મળશે એવું લાગે છે, પણ આવ્યો છે એક પડાળીયો મોર. આને કહેવાય એક પડાળીયો, એટલે એક સાઈડ જ આવે. એવું છે. આ બીજો આંબો છે, બીજા આંબામાં ક્યાંક ક્યાંક આવ્યો છે, આટલો બધો ખાસ કાંઈ આવ્યો નથી. આમાં છે ક્યાંક ક્યાંક, આ એટલો બધો ફૂટ્યો નથી આંબો. અને ખાસ વાત, આ વસ્તુ એવી કામની છે કે આના પાંદડાને તમે ભૂકો કરીને સૂકવીને આને પાવડર કરો અને રોજ સવારમાં એક નૈણા કોઠા ચમચી પીવો તો ફાયદાકારક વસ્તુ છે. હરેકવો ગુણકારમાં ગુણકાર વસ્તુ છે. બીજો બતાવો આપણા ઘઉં તમને. આવું કાકા ત્યારે આપણી વાડીએ બધું લીલું છમ જેવું છે, બધું ચણા ઘઉં. હવે એક યુનિક વસ્તુ બતાવું, યુનિક. હા કાંઈક ઘઉં થઈ ગયા છે આપણે. આ છે આપણા ગામના રામાપીર અમરધામ આશ્રમ. આવી 31 તારીખે ત્યાં પ્રોગ્રામ છે, બહુ મસ્ત જોરદાર ભવ્ય આયોજન કરેલ છે બાપુએ અમરધામ આશ્રમમાં. આ શું છે એ બધા જે કોઈ મિત્રો જાણતા હોય કહેજો. આ તો તમે બધા જાણતા જ હશો. ચણા આવા આપણી રીતે આપણા ઘઉં થઈ ગયા છે. આ છે આપણું કૂવાનું પાણી આવે એ. આ રીતે અહીંથી કંઈક ઘઉંની અંદર પાણી જાય, ડુંગળીમાં જાય, ધનિયા ફુદીનામાં જાય, રીંગણીમાં જાય, ચણામાં જાય, એ રીતે જાય અહીંથી બધે. આ છે આપણું વાડીનું કંઈક મસ્ત મજાનો નજારો.